કેશોદ શહેરના જાહેર બગીચામાં તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરાયેલી હનુમાનજી મહારાજની મૂર્તિના સિંહાસન આસપાસનું માર્બલ માત્ર 15 દિવસની અંદર તૂટી પડતા સમગ્ર ઘટનાએ ભ્રષ્ટાચારની ગંધ ફેલાવી છે। આ ઘટનાથી ભક્તોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ 15 દિવસ પૂર્વે જ મોટા ધામધૂમથી દીનદયાળ ઉપાધ્યાય ગાર્ડનમાં હનુમાનજીની મૂર્તિ તથા સિંહાસનનું અનાવરણ કરવામાં આવ્યું હતું, છતાં આટલી ટૂંકી અવધિમાં માર્બલ ધરાશાયી થતા કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે। જણાવતા આમ દુઃખની લાગણી થાય અને એવું પણ થાય ને ક્યાંક હસી મજાકનું એક ઉદાહરણ કેશોદ નગરપાલિકા કાયમી આપણને હાસ્ય પૂરું પાડતી રહી છે। હવે થોડાક દિવસ પહેલા કેશોદ સ્મશાન વિસ્તારની અંદર કેશોદ સ્મશાનના લાકડા ચોરાણા, કોણ ચોરી ગયું, રાજમાં કોણે ચોરી કરી, બધું ભાજપના સત્તામાં બેઠેલા લોકોના ક્યાંય ને ક્યાંય સંડોવણીઓ પણ એમાં હતી। હવે એ સંડોવણી કરતા કરતા અત્યારે કેશોદ નગરપાલિકાના બગીચામાં પૂગ્યા। ગઈ 7 તારીખે આપણે હનુમાનજી મહારાજની મૂર્તિનું એક અનાવરણ આપણે બધાએ જોયું અને લાખોની સંખ્યામાં મેદનીઓ એને ભેગી કરી, મેદનીઓ ભેગી કરી, એવો જાકમ જોડ કર્યો કે કેશોદની જનતા આમ અચંબિત થઈ જાય કે ઓહો। અને હવે એ જ વસ્તુમાં જે હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી બહુ સરસ વાત છે, સનાતન ધર્મમાં આપણે સનાતની તરીકે આપણને ગર્વ થાય, પણ હવે આજે આ લોકોએ હનુમાનજી મહારાજની મૂર્તિને પણ નથી મૂકી, જે એમાં સિમેન્ટ સ્ટ્રક્ચર જે કંઈ વાપરવાનું હોય એ અમને તો એવું લાગે છે કે ડુપ્લિકેટ સિમેન્ટથી જણાવતા આમ દુઃખની લાગણી થાય અને એવું પણ થાય ને ક્યાંક હસી મજાકનું એક ઉદાહરણ કેશોદ નગરપાલિકા કાયમી આપણને હાસ્ય પૂરું પાડતી રહી છે।